વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે। આઈબીના ઇનપુટને ધ્યાનમાં રાખી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી। થોડી વારમાં બેઠકનો પ્રારંભ થશે। બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે। સુરક્ષાની સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે। તો ઉચ્ચ સ્તરીય બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોલાવી છે। આઈબીના ઇનપુટને ધ્યાનમાં રાખી અને આ બેઠક બોલાવવામાં આવી છે। થોડી વારમાં જ આ બેઠકનો પ્રારંભ થશે। તો આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે। સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ આઈબીના જે ઇનપુટ સામે આવી રહ્યા છે તે મુદ્દે આ મહત્વની બેઠક યોજાઈ રહી છે। આ વિશે વધુ જાણકારી માટે હિતલ આપણી સાથે જોડાયા છે। જે હિતલ જણાવશો કે જે ઉચ્ચ સ્તરીય બેઠક જે મળી રહી છે, કોણ કોણ તેમાં ભાગ લેવા માટે આવી રહ્યું છે અને કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે? જી જીલન, ચોક્કસ એવું કહી શકાય કે આઈબીને ઇનપુટ આવ્યા છે અને ચોક્કસ લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠન ગુજરાતમાં ઐતિહાસિક હુમલો કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। જેમાં હૈદરાબાદના મોહમ્મદ નામના આતંકવાદીનો ઉલ્લેખ છે। સાથે સાથે સુસાઇડ બોમ્બર રોહન કરીને છે તેના પણ નામનો ઉલ્લેખ છે અને એક વૃદ્ધ મહિલાના નામનો ઉલ્લેખ છે। આ મુદ્દા ઉપર અતિશય ગંભીરતાથી લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આઈબીના વડા પોતે હાજર રહેવાના છે। સાથે સાથે એટીએસ ચીફ છે તેઓ પણ હાજરી આપશે। સાથે સાથે ગૃહ વિભાગના એસીએસ હોમથી માંડીને તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપશે। રાજ્યના પોલીસ વડા પણ હાજરી આપશે અને આ બેઠકમાં ગુજરાતના જે સ્થળોને આઈડેન્ટિફાઈ કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જ્યાં સુરક્ષા વધારી દેવાની સ્થિતિમાં જે પોલીસ સાથે સાથે જોવા જઈએ તો જે મહત્વનું છે, મુખ્યમંત્રીના જે સલાહકાર છે આર્મી એરફોર્સના જે ચીફ રહી ચૂક્યા હતા તેઓ પણ આમાં જે ગીર છે એ પોતે હાજરી આપવા અહીંયા પહોંચ્યા છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે આ બેઠકમાં સૌથી વધારે મહત્વના જે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને અલગ અલગ એજન્સીઓના જે વડા છે, સુરક્ષા એજન્સીઓના વડા છે, તેઓ હાજરી આપવા આવી રહ્યા છે। એટલે આ બેઠક અતિશય મહત્વપૂર્ણ છે અને આ બેઠકમાં તમામ સુરક્ષાઓના પહેલું પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથે સાથે 1600 કિલોમીટરનો જે દરિયા કિનારો છે તેની સુરક્ષાની વાત છે અને પાકિસ્તાન સાથે જે બોર્ડર જોડાયેલી છે ત્યાંથી પણ કોઈ ઇન્ટરનલ ટેરરિસ્ટ ઘૂસી ન જાય એ પ્રકારની તમામ સુરક્ષા વ્યવસ્થાની આજની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। જી જીલન, બિલકુલ હિતલ, રાજ્યની સુરક્ષાને લઈને કયા મહત્વના નિર્ણયો આ બેઠકમાં થઈ શકે છે? જી ચોક્કસ સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત છે કે જે પ્રકારે ઇનપુટ મળ્યા છે આઈબીના, એ ઇનપુટના આધારે જાહેર સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેવી ચેતવણી પણ આ બેઠકમાં બેઠક બાદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે। સુરક્ષાથી માંડીને તમામ વસ્તુઓ પર આમ પ્રજાનો પણ ક્યાંક ને ક્યાંક સહયોગ લેવાનો પ્રયાસ આ બેઠક બાદ કરવામાં આવે તે પ્રકારની વાત અત્યારે જાણકારી મળી રહી છે। સાથે સાથે કોઈ પણ ભોગે સુરક્ષામાં ક્યાંય પણ છીંડું ન પડી જાય તે દિશામાં તમામ કડક પગલા ભરવા પડે એ પગલા ભરવાની છૂટછાટ ગૃહ વિભાગ દ્વારા ગૃહ વિભાગને રાજ્યના મુખ્યમંત્રી આપે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં કોઈ ભાગફોડ પ્રવૃત્તિઓ ન થાય અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે જગ્યા છે ત્યાં પ્રવાસીઓ હાલ પૂરતા કદાચ બંધ રાખવાની વાત આવે અથવા ત્યાં સુરક્ષા વધારી દેવાની વાત આવી, એવા તમામ મુદ્દાઓ પર આજની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને બેઠક પત્યા બાદ બની શકે કે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન છે પ્રદીપસિંહ જાડેજા તે પત્રકારોને પણ માહિતી આપી શકે છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે એકદમ ઉચ્ચ સ્તરીય બેઠકનો થોડીક જ મિનિટોમાં પ્રારંભ થશે અને એ પ્રારંભ ગુજરાતના નજીકના ભવિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। જી જીલન, બિલકુલ હિતલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો રાજ્યની સુરક્ષાની સમીક્ષા કરવા માટે આ મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક મળવા જઈ રહી છે। થોડીક જ ક્ષણોની અંદર આ બેઠકનો પ્રારંભ થઈ જશે અને ખૂબ જ મહત્વના નિર્ણયો રાજ્યની સુરક્ષાને લઈને તેમાં લેવાઈ શકે છે।